મિર્ચી મોર્નિંગ. ઠંડી સખત છે. જો આપણને આવી ઠંડી લાગે છે તો કાશ્મીરમાં આપણા સરહદની સુરક્ષા કરતા જવાનોનું શું થતું હશે? 2 દિવસમાં તો અમદાવાદ સાવ બદલાઈ ગયું. ઇંગ્લિશ વેધર, જાણે હિલ સ્ટેશન બની ગયું આપણું અમદાવાદ. સુરત દાદાએ તો 2 દિવસ સીએલ મૂકી દીધી. સુરત દાદાએ 2 દિવસ કેઝ્યુઅલ લીવ પાડી, એમાં કેટલાય અમદાવાદીઓને સિક લીવ લેવાનો વારો આવ્યો. કદી ન જોયું હોય એવું અંધારું ભર બપોરે. આખો દિવસ લાઇટ ચાલુ રાખવી પડે ઘરમાં, અને ટાઇલ્સ ઠરી ગયા હોય, ભીંતમાં ઠાર જામ્યો હોય. ખાવાનું ગરમ કરીને આમ સર્વ કરો, ત્યાં 2 મિનિટમાં પાછું ઠંડુ થઈ જાય. ગરમ રોટલી પર ઘી લગાડેલું હોય, એ 2 મિનિટમાં ઠરી જાય, જામી જાય. અને સૌથી પહેલી વાર એવું થયું કે મેક્સિમમ ટેમ્પરેચર આપણા શહેરનું 19-20 ની આસપાસ થઈ ગયું હોય. આ ઠંડીમાં આપણે ઠૂઠવાઈએ છીએ, ત્યારે આપણી બોર્ડર પર ત્યાં જવાનોનું શું થતું હશે? એન્ડ વાય ઓનલી કાશ્મીર? વાય નોટ ધ બોર્ડર એટ અરુણાચલ પ્રદેશ ઓર ઇવન કચ્છ એન્ડ રાજસ્થાન? આપણે ન્યૂઝપેપરમાં સતત વાંચતા હોઈએ કે જવાનોએ શહીદી વહોરી, સતત બોર્ડર પર અથડામણ ચાલુ છે, એન્કાઉન્ટર્સ થઈ રહ્યા છે, આતંકવાદીઓ ઘૂસપેટનો પ્રયત્ન કરતા હોય, અને એને રોકવા માટે આપણા જવાનો ત્યાં તૈનાત હોય. સિયાચીન એટલે ગુલાબનો પ્રદેશ, અને આમ તો ત્યાં બરફ સિવાય કશું ઉગતું નથી. એવામાં આપણા જવાનો સરહદની સુરક્ષા કરે, એમના પરાક્રમો અને બલિદાન, એનું એક અત્યંત રોમાંચક ચિતાર મેં વાંચ્યું એક પુસ્તકમાં, જેનું નામ છે આ છે સિયાચીન, જે વર્ષોથી સફારી આપણા સુધી પહોંચાડે છે. મેગેઝીન ના હર્ષલ પુષ્કરના એમણે આ બુક લખી છે. સિયાચીનની એમણે મુલાકાત લીધી, ઓફિશિયલ પરમિશન લઈને ત્યાંના લોકો સાથે વાતો કરી. ત્યાં કેવી રીતે વિષમ વાતાવરણમાં, કઠોર દિનચર્યાની વચ્ચે હાડોહાડ વતન પરસ્તી, મનમાં દેશદાજની ભાવના સાથે આપણા જવાનો પોતાનું કામ કરે છે, પોતાની ફરજ નિભાવે છે. એમની સાથેની વાતચીત આ પુસ્તકમાં છે. હું વચ્ચે રાજકોટ ગયો હતો. રાજકોટથી જયારે પાછો આવતો હતો ત્યારે ઓન ધ વે આ પુસ્તક મેં વાંચ્યું, અને તમને પુસ્તક વાંચ્યા પછી મનમાં એક લાગણી જન્મે. એક તો સિયાચીનના જે હિમ પ્રહરીઓ છે એમના માટે ગર્વની, અને બીજું દેશ માટે કુદરતની સામે લડીને મરી જનારા લોકો છે, એની સામે આપણે દુર્લક્ષ સેવીએ છીએ. આપણને ખબર જ નથી કે એ લોકોની લાઈફ કેવી છે. એ આપણા જ સમાજનો ભાગ છે, એમને કારણે આપણે છીએ. એમના જીવનમાં જે સાહસ છે, દ્રઢ મનોબળ છે, પ્રબળ દેશભક્તિ છે, એ દેશભક્તિને સલામ કરીએ આજે. કારણ કે આપણે જે ઠંડીમાં છે ને એના કરતા તો અનેક ગણી વધારે ઠંડી એ લોકો સહન કરે છે. અને આવા તો કેટલાય લોકો છે. ચલો ખાલી જવાનોની વાત જવા દો, એ સિવાય પણ ઘણા બધા એવા લોકો છે જે અર્લી ઇન ધ મોર્નિંગ એમનો પ્રોફેશન શરૂ કરતા હોય, એમનું કામ શરૂ કરતા હોય, અને એમને કારણે આપણે આપણી લાઈફ રૂટીનમાં સારી રીતે નિભાવી શકતા હોઈએ. જેમ કે રસ્તા પર કચરો વાળનાર, એ સવારના પોરમાં કચરો વાળતા હોય છે, તમારા ઘરે જે છાપું પહોંચાડે છે, દૂધ પહોંચાડે છે, એવા ઘણા બધા લોકો છે જેમનું કામ સવારે વહેલી ઠંડીમાં શરૂ થતું હોય. આજે એમના પ્રત્યે પણ મનોમન એક ગ્રેટિટ્યુડની ભાવના સાથે દિવસની શરૂઆત કરીએ. 7:15 થઈ રહી છે, 7:15. મિર્ચી 98.3, 6th ડિસેમ્બર 2017, બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.